વિદ્યાર્થી મિત્રો, કોલેજ એડમિશન 2024 બાબતે ઘણા બધા ફેરફારો થઈ ગયા છે કે તમે બીએની અંદર, બીકોમની અંદર, બીએસસીની અંદર, એમએ હોય કે એમએસસી હોય કે પીએચડી હોય કે બીએડ હોય, એવા અભ્યાસક્રમોની અંદર કોલેજના પ્રથમ વર્ષની અંદર જો તમે એડમિશન લેવા માગતા હો તો હવે ગુજરાત સરકારની અંદર, ગુજરાતની અંદર તમામ એક જ જગ્યાએથી રજિસ્ટ્રેશન થઈ શકે એ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ નામનું એક પોર્ટલ લોન્ચ કરી દેવામાં આવ્યું છે અને દરેક વિદ્યાર્થીએ ત્યાં આગળ રજિસ્ટ્રેશન કરાવી અને પછી જ એમને કોલેજમાં એડમિશન મળવાનું છે. જો તમે GCAS ઉપર રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તમને એડમિશન કોલેજમાં નહીં મળે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો તમારા તમામ જેટલી પણ મૂંઝવણ છે એ તમામ મૂંઝવણ તમારી દૂર થઈ જવાની છે. તો વિડીયોને તમારે સંપૂર્ણ પૂરેપૂરો જોવાનો છે. આપણે રિઝલ્ટ વગર પણ શું છે, છેલ્લી તારીખ કઈ છે, બધું જ તમને જાણકારી આપીશું. તો શરૂઆતમાં જોઈએ તો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની સરકારી, બિન સરકારી, અનુદાનિત, સેલ્ફ ફાઇનાન્સ કે ઓટોનોમસ આર્ટ્સ હોય, કોમર્સ, સાયન્સ, બીએડ, લો કોલેજ તેમજ યુનિવર્સિટી સંલગ્ન અનુષ્ઠાન કક્ષાના પીએચડી વગેરે અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષની અંદર પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. બરાબર ને? એટલે દરેક માટે ફરજિયાત છે. તમે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કે કોઈ પણ ફેકલ્ટીની અંદર જો બીએની અંદર એડમિશન લેવા માગતા હો, કોઈ બીએસસીની અંદર કે બીકોમની અંદર, તો તમારે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. બરાબર? તો આ એક પહેલો તમારો ડાઉટ ક્લિયર થઈ ગયું કે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. હવે આપણે જોઈએ કે કોલેજની અંદર એડમિશન માટે તમે કયા કયા અંડર ગ્રેજ્યુએશન એટલે કે કરી શકો છો. તો બેચલર ઓફ આર્ટ્સ એટલે કે BA કરી શકો છો, બેચલર ઓફ કોમર્સ એટલે કે BCom કરી શકો છો, પછી બેચલર ઓફ સાયન્સ એટલે કે BSc કરી શકો છો, પછી બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે BBA કરી શકો છો, પછી બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે BCA કરી શકો છો. આવા ઘણા બધા કોર્સ જે છે એ 12મા ધોરણ પછી થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારા 12માનું જે પરીક્ષા તમે આપી દીધી છે એવા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષની અંદર જવા માગે છે તો એ ઉપર મુજબના અલગ અલગ કોર્સ કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તો કે કોલેજ એડમિશન 2024 માટે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. અને કઈ રીતે કરવું? તો કે GCAS જે પોર્ટલ છે એના ઉપર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું? તો ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણ છે. જો હવે તમારે ફક્ત રજિસ્ટ્રેશન કરવાનું છે, એટલે કે તમારે તમારું લોગિન ID ક્રિએટ કરવાનું છે, બાકીની વિગત હવે તમારે ભરવાની નથી. એટલે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એનું ઓલરેડી આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે, જે 15,000 જેટલા વિદ્યાર્થીઓ જોયો પણ છે, અને એ આ જ વિડીયો નીચે હું તમને લિંક આપી દઈશ. તો એ વિડીયો તમે જોઈ નાખશો તો સંપૂર્ણ તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું, કઈ રીતે તમારું લોગિન ID ક્રિએટ કરવું, કઈ રીતે પ્રોસેસ થાય છે. તમે મોબાઈલ ઉપર પણ કરી શકો છો. જાતે તમારા મોબાઈલ ઉપર કહેવાય તમારી સાયબર કાફેમાં જવાની જરૂર નથી. સાયબર કાફેવાળા તમારી પાસેથી પૈસા લૂંટશે. એના કરતાં જાતે તમારા લેપટોપ ઉપર કે તમારા મોબાઈલ ઉપર તમે જાતે કરી શકો છો. એના માટે આ વિડીયો તમારે જોવો ખૂબ જરૂરી છે. એની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે જુઓ કે તમારે કોઈ માહિતી મેળવવી હોય તો એના માટે શું છે, તો તમે જોઈ શકો છો અહીંયા જે છે, એટલે કે તમે ઈમેલ ID ઉપર પણ માહિતી મેળવી શકો છો. ટેલિફોનિક નંબર આપેલું છે એના ઉપર પણ તમે માહિતી મેળવી શકો છો. અને બીજા પણ તમારા નંબર જોઈતા તો તમે ખાસ તમારા જે મોબાઈલ છે એની અંદર તમારે શું કરવાનું છે, તો GCAS લખી અને સર્ચ કરશો એટલે તમારી વેબસાઇટ આવશે. એ પોર્ટલ ઉપર જઈ અને તમે નીચે જોશો તો તમને આ વધારાના હેલ્પલાઇન નંબર પણ મળી જશે. બરાબર? તો એના ઉપરથી તમે કોન્ટેક્ટ કરી શકો છો કોઈ ઇસ્યુ હોય તો. હવે આગળના ટોપિક જોઈએ કે રજિસ્ટ્રેશન ફી કેટલી છે. તો રજિસ્ટ્રેશન ફી 300 રૂપિયા છે. કેટલી છે? 300 રૂપિયા છે. બરાબર? એનાથી વધારે છે નહીં. બીજું કે એક કરતાં વધારે યુનિવર્સિટીની પસંદગી કરી શકાય. હા, તો કરી શકાય. તમે દાખલા કે BA કરવા માગશો તો અલગ અલગ યુનિવર્સિટીઓ છે, જેમ કે 15 જેટલી યુનિવર્સિટીઓ સંલગ્ન છે. તો તમે અલગ અલગ જેટલી તમારી યુનિવર્સિટીની ઈચ્છા હોય એ તમે 1 થી 5, 2, 3 જેટલી તમારી ઈચ્છા હોય એ કરી શકો છો. બરાબર? એના પછી કોલેજની પસંદગી, તો કોલેજ પણ અલગ અલગ તમે કોલેજની પસંદગી કરી શકો છો. એક કરતાં વધારે કોલેજની પસંદગી કરી શકાય છે. બરાબર? તો એ રીતે તમારે થશે. પણ હવે જે મેરિટ પડવાનું છે એ કઈ રીતે પડશે એના બાબતે હજી કોઈ ચોખવટ કરી નથી. માની લો કે તમે કોઈ એક કોલેજ પસંદ કરી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, MS છે કે HNGU છે. બરાબર? HNGU યુનિવર્સિટી પસંદ કરી, એની અંદર કોઈ તમારી નજીકની તમે કોલેજ પસંદ કરી, ગવર્મેન્ટ કરી કે સેલ્ફ ફાઇનાન્સ કરી. બરાબર? હવે એ કોલેજની અંદર મેરિટ પડશે. બરાબર? તો એ કોલેજની અંદર તમારે મેરિટ પડશે અને એ રીતે કામગીરી થશે. એની બેઠકો ફાળવી દીધી, એમાં તમારે પ્રથમ રાઉન્ડના અંદર ના આવે તો ફરીથી બીજા રાઉન્ડની અંદર તમારી પસંદગી થઈ જાય. એટલે કે એડમિશન તો મળી જાય, પણ પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરી નાખો એટલે તમારું કામ થઈ જાય. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, બીજું કામ તમારે કરવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા હતા કે સર રિઝલ્ટ વગર કઈ રીતે કરે. તો રિઝલ્ટ વગર પણ તમારે કરવાનું છે, કારણ કે આની અંદર તમારે પ્રોફાઇલ ક્રિએટ કરવાની છે. નહીં બધી વિગત તમારે LC કે બધું પછી આપવાનું છે. પહેલાં તમારે તમારું જઈ અને લોગિન ID ક્રિએટ કરવાનું છે. એ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. રિઝલ્ટ પહેલાં કરવાનું.
લોકોને. બીજું કે અમે છેલ્લી તારીખ કઈ છે, તો છેલ્લી તારીખ વિદ્યાર્થી મિત્રો તમારું 12માનું રિઝલ્ટ આવી જાય એના પછી 15 દિવસ સુધી ચાલુ રહેશે, બરાબર. એટલે ચિંતા ન કરો, છેલ્લી તારીખ કોઈ નથી. છેલ્લી તારીખ કઈ છે, તો કે માની લો કે 12માનું રિઝલ્ટ આવે છે, 12માના રિઝલ્ટ આવ્યા પછી 15 દિવસ સુધી 2 અઠવાડિયા સુધી ચાલુ રહેશે અને એના પછીની આગળની કાર્યવાહી થશે, બરાબર. એટલે હાલથી કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. પણ તમારે જે તે કોલેજની અંદર જશો તો પણ તમને માહિતી મળશે, અથવા તમે જે શાળાની અંદર ભણ્યા હો એ શાળાની અંદર જઈને પણ તમે માહિતી મેળવી શકો છો. હજી પણ કોઈ તમારો ડાઉટ ક્લિયર હોય, રહી ગયું હોય, તો તમે કમેન્ટ કરશો, એનો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.